સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલી મિતાલી ગેસ એજન્સી સામે ગ્રાહકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। બુકિંગ કરાવ્યા છતાં પણ છેલ્લા 20 દિવસથી ગ્રાહકોને રસોડું ગેસ સિલિન્ડરની ડિલિવરી ન મળતા આક્રોશ ફાટી નીકળ્યો હતો। સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલી મિતાલી ગેસ એજન્સી સામે ગ્રાહકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ગ્રાહકોના જણાવ્યા અનુસાર ગેસ સિલિન્ડરની અચાનક ડિલિવરી અટકી જતા સેંકડો ગ્રાહકો રસોઈના ગેસ વિના ત્રાસી ઉઠ્યા છે। ગ્રાહકોએ એજન્સીની ઓફિસ સામે ધરણા કર્યા અને તાત્કાલિક ડિલિવરીની માંગ કરી। ગુસ્સે ભરાયેલા ગ્રાહકોએ ગેસ એજન્સીના સંચાલક સામે કાર્યવાહીની પણ માંગ કરી। ઘટનાસ્થળે ઉગ્ર વિરોધ વધતા એજન્સી દ્વારા બહાર ખાનગી સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા। બાદમાં સ્થાનિક લોકોએ આ મામલાની જાણ ભેસ્તાન પોલીસ સ્ટેશનને કરી। પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ અને હાલ પરિસ્થિતિ કાબૂમાં છે। પોલીસે એજન્સીના સંચાલકને સમન્સ મોકલી બાબતની તપાસ શરૂ કરી છે। कैमरामैन हकीम शेख साथे वसीम हाशमीनो रिपोर्ट आजाद न्यूज सूरत। लौंदा हुआ है, जब 1 महीने के ऊपर हो गया और 5 दिन 6 दिन में आएगा तो 12-15 दिन हो गया, बाटला नहीं आ रहा है। और बाटला जब चेक करने आते हैं 2000-3000 रुपया लेते हैं। इनको पूछो क्या काय का बाटला चेक करते हैं और किस का पैसा लेते हैं ये लोग। हाँ, ये यहाँ से बाटला चेक करने के लिए आते हैं। कौन सी एजेंसी में आए थे? यही एजेंसी से आए थे, मेहताली तो आप कौन से एरिया में आए थे? तिरुपति में, मखदूम नगर में। तो क्या बोला जब चेक करने जब चेक करने आते हैं ना, बाटले को चेक करते हैं, बराबर कुछ निकलता नहीं है, तब भी 2000-3000 रुपया लेते हैं, फिर फॉर्म भर के चले जाते हैं। मेरा यहाँ पे 2 दिन हुआ है मैं बाटला बुकिंग करे, पर कल को मेरा भी वो बाइक के जैसा हाल होगा। 20 दिन बोलेंगे, अभी मैं 10 दिन बाद आऊंगा, फिर 3 घंटा लाइन में लगूंगा। मेरा 1 दिन का हाजिरी जाएगा ड्यूटी का, वो कौन भरपाई करेगा? जितना बाटला आता है उतना मैं आज नहीं बोलूंगा तो कल को मेरा भी वो हाल होने वाला है, इसलिए मैं बोल रहा हूँ। वो साहब मेरे को बोल रहे हैं कि घर पे जाओ, तुम्हारा तो अभी चल रहा है ना, पर लेकिन उसके बाद तो भी मेरा वही हाल होने वाला है ना। सुनिए मेरी बात। 20 तारीख को मैंने बुकिंग कराया है, तो यहाँ की 27 तारीख को आया, तो बोले आपका 10 दिन के बाद आएगा। अब 10 दिन के बाद यहाँ पर आया तो अभी 3 तारीख हो गया। 3 तारीख का तो आ जाना चाहिए था ना, 10 दिन के ऊपर 14 दिन हो गए। क्या बताएगा? अभी मुलाकात मेरी अंदर नहीं हुई, इतनी गर्दी में अंदर जाने ही नहीं दिया। अभी थोड़ा गर्दी कम हुआ, नहीं तो 1 घंटा पहले तो इससे बहुत ज्यादा गर्दी था। अब अगर देखो भाई, जिसके घर में तकलीफ होगा तो अंदर से आवाज निकलती। किसी को अगर खाना बनाने में तकलीफ हो, काम पे जाने में तकलीफ हो, अंदर से आवाज निकलेगी तो कोई भी बोलेगा। मेरी बात नहीं बता रहा हूँ, किसी भी इंसान की बात बता रहा हूँ। बाटला अगर किसी को तकलीफ हुई है, कोई अंदर से आवाज निकलती है, 2 महीना हो जाएगा तो कैसा आदमी बर्दाश्त करेगा? कमी है और कोई 2 महीना हो जाएगा तो मेरा आज 40 दिन के ऊपर हो गया बाटला आने को, 45 दिन हो गए। મારું નામ આધારભાઈ પાટીલ છે, સુરત મહાનગરપાલિકાનો મહામંત્રી છું કોંગ્રેસ પાર્ટીના। અહીંયા ઘણીવાર લોકોના મારી પાસે ફોન પર ફોન આવે છે કે ભાઈ અમારા 15 દિવસ 20 દિવસથી બાટલા બુકિંગ થઈએ, અમને બાટલા મળતા અને ડીએસસી નંબર આવી જાય છતાં પણ એ લોકોને બાટલા આપવામાં આવતા નથી। તો બાટલા જાય કાં છે? અહીંયા લોકો 2-3 કલાક લાઈનમાં ઊભા રહે છે, એમને હર કોઈ જવાબ નથી મળતો। કોઈ અહીંયા એમની કંઈ વ્યવસ્થા નથી કે ભાઈ એમને ઘરે બાટલો આવશે કે અહીંયા મળશે। લોકોને ધક્કા ખવડાવે, આજે આવો કાલે આવો, રોજના રોજ નવા બાના આવે। આ ભાઈના ડીએસસી નંબર 19 તારીખના બુકિંગ થયેલા છે, છતાં એને બાટલો નથી મળતો। આજે પણ એને કહેવામાં આવ્યું કે 2 દિવસ પછી આવશે। તો માણસ આપણું કામ કરશે કે બાટલા માટે દોડધામ કરશે? લગભગ અહીંયા તો રોજ જ મારી પાસે 15 થી 20 લોકોની ફરિયાદ આવતી જ હોય છે। અહીંયા મેનેજર કોઈ હર કોઈ જવાબ આપતો નથી। મેનેજર જેવો કોઈ છે જ નથી। જે 2 માણસો અહીંયા કામ કરે છે એ કોઈ હર કોઈ જવાબ આપતા નથી। અને એમના તો મને લાગે બેંક છે કે મિતાલી ગેસની સર્વિસીસ છે, અહીંયા બોન્સર મૂકવામાં આવ્યા છે, લોકોને ધક્કા મૂકી બહાર કાઢવામાં આવે છે। મેં પણ ગયો તો મને પણ ધક્કો મારીને કીધું કે સાઈડ પર આવી જાઓ। તો મારે પોલીસને પરમિશન લઈને અંદર જવું પડ્યું। અંદર પૂછ્યું, મેં એમને કીધું કે ભાઈ લોકોને બાટલા શા નથી મળતા, કે ઉપરથી એમને કહેવામાં આવ્યું છે કે ઉપરથી બાટલા આવતા નથી। તો આ લોકો બાટલા નોંધાવ્યા નથી કે ઉપરથી ડિલિવરી આવતી નથી।